થોડા દિવસમાં જ વિઘ્નહર્તા ગણેશજીનો ઉત્સવ શરૂ થશે ત્યારે દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં મૂર્તિકારોએ તૈયારીને અંતિમ ઓપ આપ્યો। કોરોના કાળના 2 વર્ષ બાદ આ વખતે તહેવારોમાં રોનક આવી છે। બારડોલી પંથકમાં મૂર્તિકારોએ શ્રીજીની મૂર્તિને આખરી ઓપ આપી દીધો છે, પરંતુ મૂર્તિઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। મૂર્તિકારોનું માનીએ તો ડીઝલથી માંડી કાચા માલનો પણ ભાવ વધારો થયો છે, જેથી આ વર્ષે મૂર્તિઓ બનાવવી મોંઘી પડી રહી છે। બારડોલીના તાજપુર નજીક બંગાળી પરિવારો સ્થાયી થયા છે, જેઓ વર્ષ દરમિયાન મૂર્તિ બનાવવાના વ્યવસાયમાં જોતરાયેલા જ રહે છે। 30થી વધુ પરિવારોનું ગુજરાન આ વ્યવસાય ઉપર ચાલે છે। કોરોના કાળ પહેલા અને બાદમાં માંડ 6 થી 7 હજાર મૂર્તિ બનાવી રહ્યા હતા, જ્યારે આ વખતે તહેવારો ઉજવવાની લોકોમાં ઉત્સાહ છે, જેથી આ વખતે 25,000થી વધુ મૂર્તિઓ બનાવવામાં આવી છે, જે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જાય છે। આ તરફ ગણેશ મંડળો પણ શ્રીજીની સ્થાપના કરવા આતુરતાથી રાહ જોઈને બેઠા છે અને કેટલાકે તો અત્યારથી જ મૂર્તિઓની ખરીદી શરૂ કરી દીધી છે।